શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ। અર્જુન બોલ્યો, હે જનાર્દન, જો આપ કર્મો કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મનને ભયંકર કર્મોમાં શા માટે પ્રેરો છો? આપ આવા સંદેહવાળા વચનોથી મારી બુદ્ધિની જાણે મોહ પમાડતા હોય તેવું લાગે છે। તેથી એક વસ્તુ નિશ્ચય કરીને કહો જેનાથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં। ભગવાને કહ્યું, હે નિષ્પાપ, આ લોકોમાં પહેલાં મેં 2 પ્રકારના માર્ગો કહેલા છે। તેમાં ક્ષીણ થયેલી વાસનાવાળા શુદ્ધ બુદ્ધિના લોકો માટે મારી પ્રાપ્તિ માટે જ્ઞાન માર્ગ કહ્યો છે, અને કામનાવાળા મનુષ્યોને મારી પ્રાપ્તિ માટે કર્મયોગ કહેલ છે। મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થઈ મારા નિષ્કામ્ય ભાવને પ્રાપ્ત થતો નથી, તેમજ આમ કર્મોના ત્યાગથી તેનું મારું જ્ઞાન પ્રાપ્ત થઈ જતું નથી। વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલ મનુષ્ય પરવશ થઈને કર્મો કરવા જ પડે છે। આથી જે મનુષ્ય હાથ પગ વગેરે કર્મ કરવાની ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને બેસી છે, એને મનથી પણ ઇન્દ્રિયોના વિષયોમાં ચિંતનરૂપ કર્મ જ કરે છે। તેથી માત્ર ઇન્દ્રિયોને રોકવી તે તો કર્મ ન કરવાનો દંભ જ છે। પરંતુ અર્જુન, જે મનુષ્ય મનથી વિષયોમાં અનાસક્ત રહીને ઇન્દ્રિયોને વશ કરી કર્મનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે। શાસ્ત્રએ બતાવેલ કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ ન કરવા છતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે। વળી કર્મ ન કરવાથી તો તારો શરીર નિર્વાહ પણ નહીં થઈ શકે, અને આવા કામો તો યજ્ઞરૂપ છે, જેવો માનવ આત્મા પૂજારૂપ છે। તેથી યજ્ઞ સિવાય બીજા કારણથી અર્થાત વિષય વાસનાથી કરવામાં આવતા કર્મો પ્રવૃત્ત થવાથી તો મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે। માટે હે ક્રાંતે, તું વાસના રહિત થઈને યજ્ઞના નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર। જો આ સૃષ્ટિ ઉત્પન્ન કરનારા બ્રહ્માએ એકબીજાના સહકારથી જીવનારી આ પ્રજાને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે લોકો આ એકબીજાના દ્વારા આબાદી પ્રાપ્ત કરો, અને સેવાથી તમે જે ઈચ્છશો તે મેળવી શકશો। આ પ્રમાણે અનાસક્તિથી સેવા દ્વારા લોકોને સંતુષ્ટ કરતા તમે પણ તેમાંથી સંતુષ્ટ બનશો, અને છેવટે પૂર્ણ કામનાઓથી રહિત થઈ પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો। સેવાથી પ્રસન્ન થયેલા લોકો તમને અભીષ્ટ ભોગો આપશે, પણ તેનો બદલો સેવા દ્વારા વાળ્યા વગર કેવળ ભોગો ભોગવ્યા કરનાર ચોર છે, જેઓ 5 મહાયજ્ઞ કરતા વધેલું અન્ન જમે છે। તેઓ 5 પ્રકારની હિંસાના બધા દોષથી છૂટે છે, પરંતુ જેઓ પોતાને માટે જ રાંધે છે, ભોજન કરે છે, તે પાપને ખાય છે। અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે, અને કર્મો દ્વારા જ યજ્ઞ થઈ શકે છે। કર્તવ્ય કર્મોનું વિધાન વેદ કરે છે, અને વેદ અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલો છે। માટે આ વેદથી લઈને કર્તવ્ય કર્મ અને યજ્ઞરૂપ સેવા કાર્યોમાં સર્વત્ર શાશ્વત બ્રહ્મ પરમાત્મામાં જ રહેલા છે। આ પ્રમાણે કર્મ માર્ગમાં જે અનુસરતો નથી તે પાપ કર્મો કરતો રહી ઇન્દ્રિયોની મોજ મજા ભોગવે છે, તેનું જીવન વ્યર્થ છે। જેની વિષયોમાં કામના ન હોય અને જે આત્મામાં ચિત્ત અને પ્રીતિવાળો છે, આત્મામાં તૃપ્ત અને સંતુષ્ટ હોય, તેને પોતાના માટે તો કશું કરવાનું હોતું નથી। તે કશું કરે કે ન કરે તેનાથી કંઈ લાભ કે હાનિ નથી, તથા બધા પ્રાણીઓ સાથે તેનો કશો સ્વાર્થનો સંબંધ હોતો નથી। માટે હે અર્જુન, તું પણ આમ સર્વ બાજુએથી આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મ કર। પુરુષને જો આસક્તિ રહિત થઈને કર્મમાં પ્રવૃત્ત થાય તો જ પરમ પદની પ્રાપ્ત થાય છે। જો જનક વગેરે જ્ઞાની પુરુષો પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા છે। વળી તારે કર્તવ્ય કરવા જ જોઈએ, જેથી બીજાઓ પણ કર્તવ્ય કર્મ કરશે। શ્રેષ્ઠ માણસો જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે। વળી જો
એ આ ત્રણ લોકમાં કાંઈ કર્તવ્ય કર્મ નથી, તેમ મારે તેમાંથી કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી, તો પણ હું કર્મો કરતો જ રહું છું. કારણ કે હે પાર્થ, કદાચ જો હું સાવધાનીથી કર્મો ન કરું તો લોકો સર્વ પ્રકારે મને જ અનુસરતા હોય કર્મહીન થાય. તેમજ જો હું લોકોને કર્તવ્ય કર્મનો માર્ગ ન બતાવું તો લોકો અનાચારમાં પ્રવૃત્ત થાય અને તેથી સંસ્કારહીનતા પેદા થાય, પ્રજા યજ્ઞ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય. આમાં હું જ કારણ ગણાવું. માટે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની માણસો જે પ્રમાણે કર્મો કરે છે તે પ્રમાણે આસક્તિ રહિત અજ્ઞાની પુરુષે પણ લોકોના માર્ગદર્શન માટે કર્મ કરવા જોઈએ. જ્ઞાની પુરુષે કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થઈ રહેલા અજ્ઞાની મનુષ્યોના આગળ કર્મો અને કર્મોનો ફળ મિથ્યા છે અને નાશવંત છે એમ કહીને તેની બુદ્ધિ ભ્રમિત કરી કર્મોમાં તેમની અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી, પરંતુ પોતે શાસ્ત્રવિહિત કર્મો સારી રીતે કરી અને તેની પાસે પણ તે રીતે કરાવી. સારી રીતે તો બધા કર્મો પ્રવૃત્તિના ગુણ દ્વારા થયા કરે છે, તો પણ અહંકારથી મૂઢ થયેલા અંતઃકરણવાળા માણસો હું કરતા છું, હું કરું છું એમ માને છે. પરંતુ મહાબાહો, જ્ઞાની પુરુષો તો ગુણોથી તથા કર્મનો અને પોતાના સ્વરૂપનો વિવેક કરીને પ્રવૃત્તિના ગુણો જ કાર્યોમાં પ્રવર્તી રહ્યા છે તેમ સમજીને તેમાં આસક્ત થતા નથી. પ્રવૃત્તિના ગુણોથી મૂઢ થયેલા લોકો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે તે સંપૂર્ણ બુદ્ધિવાળા અજ્ઞાનીઓને તો પૂર્ણ સમજવાળા જ્ઞાનીઓએ કર્મ માર્ગથી વિચલિત ન કરવા. અંતર્યામી પરમાત્મા રૂપ મારામાં ચિત્ત લગાવીને સર્વ કર્મો મારામાં સ્વાભાવિક રીતે થઈ રહ્યા છે તેમ સમજી મમતા છોડીને સંતાપ ન કરતા તું યુદ્ધ કર. જે મનુષ્ય મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાપૂર્વક અનુસરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ એમાં દોષારોપણ કરીને મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તેમના બધા જ્ઞાનથી મૂઢ થઈ ગયેલા અને નષ્ટ થયેલા જાણ. બધા પ્રાણીઓ પોતાના સ્વભાવથી પરવશ થયેલા હોવાથી કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કરે છે. તો પછી આમાં કર્મ નહીં કરું એવી હઠ કરવાથી શું થવાનું છે? પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે, પરંતુ રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને જ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ વધુ લાભવાળો અને સુખકર હોય તો પણ પોતાના ધર્મમાં કલ્યાણકારક થાય છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ શુભ છે, પરંતુ બીજાનો ધર્મ તો છેવટે ભય આપનાર જ થાય છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, મનુષ્ય પોતાને ન ઈચ્છતો હોવા છતાં પણ બળજબરીથી છોડવામાં આવ્યો હોય તેની પેઠે માણસ પાપ કર્મ કરે છે. તે કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ત્યારે ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ ક્રોધ ઉત્પન્ન કરે છે અને ગમે તેટલો વૈભવ મળે તો પણ ધરાતો નથી. માટે મોક્ષ માર્ગમાં કામને મોટો વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢકાઈ જાય છે, તેમ ઓરથી ગર્ભ ઢકાયેલ હોય છે, તેમ આ કામ દ્વારા આ બધું જગત ઢકાયેલું છે. અને અર્જુન, મનુષ્યનું પોતાનું જ્ઞાન પણ તેના હંમેશના શત્રુરૂપ એવા કદી તૃપ્ત ન થનાર કામરૂપી અગ્નિથી ઢકાયેલું છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કામના રહેવાના સ્થાનો છે. તેમના દ્વારા જ આ કામને જીવાત્માને અજ્ઞાનથી ઢાંકી દઈને મોહિત કરે છે. તેથી અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરીને આત્મ સ્વરૂપના જ્ઞાનનો નાશ કરનાર, આ આત્મ સ્વરૂપના અનુભવને અટકાવનાર આ મહાન પાપી કામનો નાશ કર. વિષયો કરતાં ઇન્દ્રિયો વધુ વ્યાપક છે. ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુદ્ધિ વધુ વ્યાપક છે, પણ બુદ્ધિ કરતાં પણ આગળ જે અત્યંત વ્યાપક છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિથી પર અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણીને તું બુદ્ધિ દ્વારા મનને વશ કરી, હે મહાબાહો, તું આ કામરૂપ દુર્જનને
શત્રુને મારી નાખ. ત્રીજો અધ્યાય સમાપ્ત. ભગવદ્ ગીતા